સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું. આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે. સજ્જનો, આજની વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે, જેમની મેષ રાશિ છે. આજની વિડિયો મેષ રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખૂબ ખાસ છે કારણ કે આજની વિડિયોમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરી મહિનામાં મેષ રાશિવાળાઓને પોતાના જીવનમાં એક બહુ મોટો પરિવર્તન જોવા મળી રહ્યા છે. ખૂબ જ સુંદર ગ્રહોની યુતિઓ કુંડળીના એકાદશ ભાવમાં બનશે કારણ કે ફેબ્રુઆરીની શરૂઆતથી જ ગ્રહોનું પરિવર્તન શરૂ થઈ ગયું છે, જેમાં ખાસ કરીને 4 ફેબ્રુઆરીએ જેમ બુધદેવ પોતાનું રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. સૌપ્રથમ તે કુંડળીના 10મા ઘરમાંથી નીકળીને પોતાની ચાર્ટ તરફ જુઓ. કુંડળીના 10મા ઘરમાંથી નીકળીને કુંડળીના 11મા ઘરમાં પ્રવેશ કરી ગયા છે. બીજું પરિવર્તન 6 ફેબ્રુઆરીએ થઈ ચૂક્યું છે. શુક્રદેવ પણ કુંડળીના 10મા ઘરમાંથી નીકળીને કુંડળીના 11મા ઘરમાં પ્રવેશ કરી ગયા છે. ત્રીજું પરિવર્તન 13 ફેબ્રુઆરીએ રાજા સૂર્ય પોતાનું રાશિ પરિવર્તન કરશે. તે પણ કુંડળીના 10મા ઘરમાંથી નીકળીને કુંડળીના 11મા ઘરમાં પ્રવેશ કરશે. અને ચોથું પરિવર્તન ખાસ કરીને સેનાપતિ મંગળનું છે, જે 23 ફેબ્રુઆરીએ થશે. તે પણ કુંડળીના 10મા ઘરમાંથી નીકળીને કુંડળીના 11મા ઘરમાં પ્રવેશ કરશે. આ મેષ રાશિવાળાઓ માટે બહુ મોટી ખુશખબરી છે કારણ કે જીવનમાં જે સંકટ અને સંઘર્ષ ચાલી રહ્યા હતા, નોકરી બદલવા બાબતે, વર્કિંગ પ્લેસ બાબતે, વ્યવસાય બાબતે, નોકરી બાબતે, કંઈક ને કંઈક સંઘર્ષ તેમની લાઈફમાં ચાલી રહ્યો હતો. તમે જોશો કે સંપૂર્ણ જે સંઘર્ષ ચાલી રહ્યો હતો, હવે તે તેમને ક્યાંક ને ક્યાંક તેમની મંઝિલ સુધી પહોંચાડી રહ્યો છે કારણ કે કરેલું કર્મ વ્યક્તિના આગળ આવે છે અને જે પરિશ્રમ કર્યો છે, સંઘર્ષ કર્યો છે, મહેનત કરી છે, તેની સફળતા તમારું રાહ જોઈ રહી છે. તો સૌપ્રથમ ચાર્ટ તરફ જુઓ. અત્યાર સુધી ખાસ કરીને જે પ્રભાવ હતો તે દશમ ભાવમાંથી હટીને એકાદશ ભાવમાં આવ્યો છે. એકાદશ ભાવ કુંડળીનો એવો ભાવ હોય છે સજ્જનો, અત્યાર સુધી કર્મસ્થાનમાં હતા. અત્યાર સુધી ગ્રહોની યુતિઓ કર્મસ્થાનથી થવાને કારણે ખાસ કરીને ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ રહી નહોતી, પરંતુ હવે આ કર્મસ્થાનથી સીધા લાભ ભાવમાં આવી રહ્યા છે, એટલે કે પ્રાપ્તિના સારા સંકેતો મેષ રાશિવાળાઓ માટે બની રહ્યા છે. સૌપ્રથમ જુઓ, સૂર્ય બુધ એક સાથે મળીને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને બુધ જ્યારે સાથે બેસે છે ત્યારે તેને સૂર્ય બુધાદિત્ય યોગ કહે છે. અને સૂર્ય બુધાદિત્ય યોગ લાભ ભાવમાં બનવું ખૂબ જ સારું માનવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક બુધ અને શુક્રનું મિલન પણ થઈ રહ્યું છે, તેને લક્ષ્મી યોગ કહે છે. ક્યાંક ને ક્યાંક મંગળ અને શુક્રનું પણ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રકારના સુંદર યોગો મેષ રાશિવાળાઓ માટે બની રહ્યા છે. સૌપ્રથમ જુઓ, બુધ જે પણ બિઝનેસમેન લોકો છે તેમની હું વાત કરી રહ્યો છું. બિઝનેસમાં એકદમથી તેમને જોવા મળશે કે એકદમથી નફો ફાયદો કારણ કે તે લાભનું સ્થાન છે. એકાદશઃ સર્વ લાભો દ્વાદશમ કેવલમ ક્ષતિ. એકાદશ ભાવમાં સર્વ લાભ માટે ખાસ કરીને બુધ બિઝનેસમાં ઉન્નતિ, બિઝનેસમાં લાભ કરાવશે. શુક્ર ત્યાં બેસીને સારી વ્યવસ્થાઓ આપશે કારણ કે શુક્ર સુખનું પ્રતીક છે, તો સુખમાં વૃદ્ધિ થશે. જીવનમાં જે સંઘર્ષનો સમય ચાલી રહ્યો હતો તે પૂર્ણ થશે. ક્યાંક ને ક્યાંક ધન આવવાના માર્ગ ખુલશે અને ક્યાંક ને ક્યાંક એક સારી નોકરી, સારો વ્યવસાય સ્થાપિત થશે. ખાસ કરીને એકાદશ ભાવમાં સૂર્ય પોતાની ખૂબ સારી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. સૂર્ય રાજ્ય પક્ષમાં માન સન્માન અપાવશે, કેન્દ્રમાં કોઈ ખાસ પ્રતિષ્ઠા અપાવી શકે છે, પ્રમોશન અપાવી શકે છે, કેન્દ્રમાં કોઈ સારા વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો. પછી તે વર્કિંગ પ્લેસ હોય કે તમારું બિઝનેસ ક્ષેત્ર હોય, સારા લોકો સાથે, ઊંચા પદ પર બેઠેલા લોકો સાથે મળવું જોલવું, બેસવું શક્ય છે. કોઈ ખાસ એક વ્યક્તિ તમારા જીવનમાં જોડાઈ શકે છે જે તમારા માટે ખાસ ઉન્નતિના માર્ગમાં ક્યાંક ને ક્યાંક માધ્યમ બની શકે છે. આ સાથે ખાસ કરીને તમે જુઓ કે મંગળ પણ ત્યાં શુક્ર સાથે યુતિમાં છે. આ જ સમયમાં મહાલક્ષ્મી યોગનું નિર્માણ પણ થાય છે, લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થાય છે. ખાસ કરીને ઘણી વખત શું થાય છે, પૈસા આપણે કમાઈએ છીએ, ખર્ચ પણ કરીએ છીએ અને બચત થતી નથી. કમાઈએ બહુ છીએ પણ બચત નથી થતી. પરંતુ આ યોગમાં શું થાય છે કે વ્યક્તિ કમાય છે, ખર્ચ પણ કરે છે કારણ કે શુક્ર પણ ત્યાં બેઠો છે. લક્ઝરી લાઈફ, કોઈ નવું વાહન જોડાઈ શકે છે, કોઈ નવી જમીન જોડાઈ શકે છે, કોઈ નવું મકાન જોડાઈ શકે છે. કંઈક ને કંઈક સારો લાભ તમારા માટે થઈ શકે છે. અને આ સમયે લાભ ભાવમાં ચતુર્ગ્રહી યોગોનું નિર્માણ થવું તે રાજયોગથી ઓછું નથી હોતું. તેને રાજયોગ કહે છે કારણ કે 4 ગ્રહો અને ઉપરથી ખાસ કરીને અહીં રાહુની પણ મુખ્ય ભૂમિકા છે. ક્યાંક ને ક્યાંક તમે જોશો કે એકાદશ ભાવમાં રાહુ પણ બેઠો છે. તો આ 5 ગ્રહો થયા એક સાથે. રાહુ મલ્ટિપલ આપે છે, મલ્ટિપલ અને ખાસ કરીને મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તો આ વધુ સારો પ્રભાવ રહેવાનો છે મેષ રાશિવાળાઓ માટે. આવનારો સંઘર્ષ જે હતો તે ઘણો હદ સુધી પૂર્ણ થશે. હવે જે છે વર્કિંગ પ્લેસમાં, બિઝનેસ પ્લેસમાં એક સારો બેનિફિટ જોવા મળશે. તેમાં એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ મેષ રાશિવાળાઓ માટે જોડાઈ રહ્યો છે કે આ કુંડળીના 11મા ઘરમાં આ બધા યોગ બનશે અને અહીંથી આ ચારેય ગ્રહો સીધા કુંડળીના 5મા ઘરને જોઈ રહ્યા છે.
પંચમ ભાવ કુંડળીનો એક વિશેષ ઘર માનવામાં આવે છે, જેમાં પંચમ ભાવથી વિદ્યા, બુદ્ધિ, સંતાન, નોકરી, મેરિડ લાઈફ પણ અહીંથી જોઈ શકાય છે. આ તમામ ક્ષેત્રોમાં ઉન્નતિના સારા યોગ, શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ્સ વર્ક કરી રહ્યા છે તેમને એક સારી નોકરી મળવાના યોગ, રાજ્યમાં માન સન્માનના યોગ અને ક્યાંક ને ક્યાંક યાત્રાઓ, સુખદ યાત્રાઓના પણ સારા યોગ ક્યાંક ને ક્યાંક નિર્મિત થાય છે. ખાસ કરીને તમે અહીં સૌપ્રથમ જુઓ કે વિશેષ રીતે દાંપત્ય જીવનના સ્થાનના સ્વામી શુક્ર તે લાભ ભાવમાં બેઠા છે. ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનમાં સુખ મળશે, મધુરતા આવશે અને સાથે સાથે પ્રથમ ભાવ લગ્ન સ્થાન એટલે કે મેષ રાશિ, તમારી કુંડળીના સ્વામી મંગળ તે પણ લાભ ભાવમાં બેઠા છે. તો આ પણ એક સારો સ્ત્રોત છે કે લાભ ભાવમાં મંગળનું બેસવું તે ક્યાંક ને ક્યાંક તમારા માટે અતિ ઉત્તમ સંજોગ બનાવી રહ્યું છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ બોલીએ, વ્યવહારિક દૃષ્ટિએ બોલીએ, આત્મવિશ્વાસથી ભરપૂર બોલીએ, ઊર્જાથી ભરપૂર બોલીએ, દરેક ક્ષેત્રમાં ઉન્નતિના ખૂબ જ સારા યોગ તમારા માટે નિર્મિત થઈ રહ્યા છે. ખાસ કરીને આ 4 વાતો જેમની પણ મેષ રાશિવાળાઓની કુંડળી બનેલી છે તેઓ પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું હવે કહેવા જઈ રહ્યો છું તેને તમે નોટ કરી લો. સૌપ્રથમ પોતાની કુંડળી કાઢો અને કુંડળીમાં પહેલી વાત જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એકસાથે તો નથી બેઠા. તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજી વાત જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્ર અને રાહુ એકસાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્ર ગ્રહણ દોષ કહે છે. ત્રીજી વાત જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એકસાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્ય ગ્રહણ દોષ કહે છે. અને ચોથી વાત જુઓ કે રાહુ કેતુની એક તરફ જ્યારે બધા ગ્રહો કુંડળીમાં બેઠા હોય તો તેને પૂર્ણકાલ સર્પ દોષ કહે છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બનતો હોય તો 2 ઉપાય મેષ રાશિવાળાઓ જરૂર ફોલો કરો. શનિની 7.5 પણ ચાલી રહી છે. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનો રુદ્ર અભિષેક કરો અને બીજો તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ બને છે. ખાસ કરીને સવાર અને સાંજ હનુમાન ચાલીસાનો નિયમિત રીતે પાઠ કરવો જોઈએ. આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે બને રહો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.